હલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભવિષ્યના ભાવિ શિક્ષક મિત્રો જે હજી નિમણૂક બાકી છે અને જે હવે પરમાનન્ટ શિક્ષક બની ગયા છે, દરેકને શુભકામના પાઠવું છું. તો મિત્રો, એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. હવે મિત્રો, ખાસ એક મહત્ત્વની વાત છે. તમને દિલથી વાત કરું છું કે ધોરણ 1થી 5માં હાજર થઈ ગયા છે. ધોરણ 9 અને 10ની અંદર ફાઇનલ્સ એમને જે સ્કૂલ છે એ સ્કૂલ મળી જ જવાની છે ને મળી જ ગઈ છે. અને 11-12ની અંદર પોતે નિમણૂક પત્રક એનાયત કરીને પોતે નોકરી શરૂ કરી દીધી છે. તો એવા ઉમેદવાર માટે મારે ખાસ વિનંતી છે કે તેવા ઉમેદવારો માટે અમારી સમિતિ તરફથી એક જ વિનંતી, તમારા ફોટાના શોખને પૂર્ણ કરવા અથવા ફક્ત પોતાની સહજ ખાલી જિલ્લો જોવાની ઈચ્છા ને પૂર્ણ કરવા ધોરણ 6થી 8માં જગ્યાઓ બગાડવા ન આવતા. મિત્રો, તમને એક જ રજૂઆત છે કે જે બીજા ઉમેદવારો છે એ થોડાક મેરિટની અંદર મિત્રો રહી જાય છે અને થોડાક મેરિટની અંદર રહી જાય છે એટલે એમને અફસોસ થાય છે કે જો આ જગ્યા એમને સિલેક્ટ ના કરી હોત તો કદાચ સરકારી નોકરીની અંદર મારો ચાન્સ વધી જોત. તો મિત્રો, તમને ફાઇનલ સિલેક્શન થઈ ગયું છે તો શું કામ તમારે 6થી 8ની અંદર મિત્રો માત્ર ને માત્ર આવવું જોઈએ? ના આવવું જોઈએ. હા, કદાચ તમને નિમણૂક નથી મળી તો તમે આવી શકો છો, પણ પાછળ પણ કોઈનું જે કહેવાય એક દીવારૂપી અંધકારમાંથી દીવારૂપી પ્રકાશ તરફ એની જિંદગી જતી હોય તો આપણે એને મદદ કરવી જોઈએ, કારણ કે એ મદદ તમને કંઈક બદલો પણ આપીને જશે. તો એ મિત્રો, એ તમારા માટે ખાસ સૂચના હતી. બરાબર, સલાહ ગણો, સૂચના ગણો કે જે પણ દિલથી એક અરજ ગણો. તો મિત્રો પ્લીઝ, આટલી તમને નમ્ર વિનંતી મારા તરફથી કરું છું અને એનસી ક્લાસીસ તરફથી કરું છું. અને મિત્રો, એક બીજી પણ આવડી મોટી ભરતી આવવાના ઘણાનો ફાળો રહ્યો છે અને એને તમારો મોજ શોખ માટે વેડફી ના નાખો, એવી ખાસ અમારા વતી એક નમ્ર અરજ છે. મળતી માહિતી મુજબ મિત્રો, એક થોડી માહિતી મળી છે કે માધ્યમિક શિક્ષણ સહાયક ઉમેદવારોને એક કેમ્પમાં હાજર થવા માટે એમના જે નિમણૂક છે, બરાબર, તો 22 જુલાઈ કદાચ એમને આવી શકે છે. હજી મળતી માહિતી મુજબ વાત કરી છે, બરાબર. અને આપણે લગભગ જે માહિતી આપીએ છીએ 100% સાચી આપીએ છીએ. થોડા ઘણો એકાદ દિવસનો ગાળો બરાબર હોય છે, વધારે નથી રહેતો મિત્રો, પણ 100% 22 તારીખે આવી જશે, ચિંતા કરતા નહીં. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.